જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ અને વરસાદ બની રહ્યો છે, પણ હજી એવું લાગે છે કે વરસાદ બંધ રહે નહીં. અમારે મેડમજી હુઈ ગયા છે. હુઈને જાગે છે. તૈયારી કરું પણ લાઈટ રહે તો હુઈએ ને. આપણે અત્યાર સુધી નાયા નાઈ ભૂકા કાઢી નાખ્યા અને અમારું ઘર જો અને જૂનું ઘર જો ફરતે ફરતે પાણી થઈ ગયું અમારા જૂના ઘરમાં. તો જો આપણે પાણી તૈયાર થાય છે. આપણે ચા બની ગઈ છે ને ચા પીવા બેસી ગયા છે. તો હવે આપણે ભાવનગર જવા નીકળીએ છીએ. ભરત થાકી ગયા કે નો થાઈ ગયા? થાકી ગયા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને આપણે વરસાદ આવતો હતો તો આપણે વરસાદમાં જ ઘણું નાયા ભૂકા કાઢી નાખ્યા અને અમારા મેડમજી તે વરસાદમાં નાઈને ભૂકા કાઢી નાખ્યા અને અત્યારે અમારા મેડમજી બપોરની રસોઈ બનાવવા મળ્યા છે. તો આજનું મેનુ શું છે બેટા? હે, આજના મેનુમાં છે જો ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે, ભાત તૈયાર થઈ ગયા છે, લોટ બંધાઈ ગયો છે, દાળ ખાઈ છે. ઓકે, તો આજના મેનુમાં તમે જોયું, સાંભળી લીધું. આજના મેનુમાં અમારા મેડમજી શું બનાવે છે? જય ભવાની, ગુડ મોર્નિંગ નહીં, આમ તો 12 વાગી ગયા છે એટલે અડધું ગુડ મોર્નિંગ ને અડધું ગુડ આફ્ટરનૂન એવું છે. એમાં એવું છે પછી આપણે કામકાજ કરીને જસ્ટ ફ્રી થયા બધા બેઠા હતા, આપણે બેસી ગયા એટલે બ્લોગને સ્ટાર્ટ કર્યું નહોતું, તો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો સરસ મજાની સબ્જી તૈયાર છે આપણે અને દાળનું કામકાજ હજી ચાલુ છે અને ભાત થઈ ગયા છે કે બાકી? રેડી, ભાત રેડી થઈ ગયા છે. ઓકે, આપણે જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ અને વરસાદ બની રહ્યો છે, પણ હજી એવું લાગે છે કે વરસાદ બંધ રહે નહીં, હમણાં આવશે પાછું એવું લાગે છે. અમારે મેડમજી હુઈ ગયા છે. હુઈને જાગે છે. તૈયારી કરું પણ લાઈટ રહે તો હુઈએ ને. લાઈટ જ નથી, શું કરું કયો? લાઈટ અમારે છે ને ઘડીએ આવી જ નથી. ઘડીક આવી ત્યાં પાછી વહી ગઈ. ખાલી 5 મિનિટ રહી, પાછો અંધાર ચાડ્યો છે. કોણ બોલાવે છે જોવો તો આપણે જઈએ કાકાના ઘરે આંટો મારીએ. જો અત્યારે બપોરનો 3 વાગ્યો છે અને તમે વરસાદ જુઓ, મુસળધાર વરસાદ આવે છે અને આપણે કપડાં સવારે 9 વાગ્યાના સૂક્યા છે તોય હજુ એ સરખી રીતના નીકળ્યા પણ નથી, કારણ કે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અને તમે જો કાળું ધમ્મર વાતાવરણ છે, જ્યારે સાંજના જાણે 7 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે. જો અને આપણે જો સુવા માટે અંદર ગયા હતા, કારણ કે લાઈટ થોડી વાર માટે લાઈટ આવી હતી અને જેવા આપણે સુવા ગયા અને આમ થોડીક વાર માટે સૂતા પાછી લાઈટ જતી રહે એટલે પાછા કીધું આપણે બહાર આવી જઈએ, કારણ કે ભરત ને મમ્મી ને પપ્પા ને બધા કાકાને ત્યાં ગયા છે બેસવા માટે. કીધું અમારે મારે નથી આવું, તમે બધા જાઓ, તો એ બધા ત્યાં ગયા છે એટલે આપણે ઘરે એકલા છીએ. જો આ રીતના છે. તો હવે આપણે નવરા હિંચકા ખાલતી, તો બીજું તો હવે શું કરવું? આપણે જો લાઇટે નથી, નહીંતર થોડીક વાર માટે સૂઈ જાય, પણ હવે તો એ જ ઓપ્શન રહ્યો છે, એકલા હિંચકા ખાવાનો. અને જોઈએ લાઇટ ન આવે તો આપણે જઈએ ઘડીક, બીજું તો શું. તો આપણે અત્યાર સુધી નાઈ ભૂકા કાઢી નાખ્યા અને વરસાદ કેવો ભૂકા કાઢે છે જોરદાર. તો તમે આ જો અમારે તળાવ ભરાઈ ગયું, એટલું પાણી જાય છે. આમ જો અમારે બાથરૂમ અડધું ડૂબી ગયું અને અમારું ઘર જો અને જૂનું ઘર જો ફરતે ફરતે પાણી થઈ ગયું અમારા જૂના ઘરમાં. તો જો આમ જો હવે ઠેઠ ઉપર લગીને પાણી આવી ગયું છે, ઓસડીમાં ઠેઠ તો પાણી જાય. ઈ જો એ ગોપુ એ હા, અમારે ભાણિયાભાઈ જાય છે. તો વરસાદ કઈ બંધ થવાનું નામ લેતો નથી અને અમારે અહીંયા રસોઈ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આંખો નથી ખુલતી હે? કંઈક ડુંગળી કાપે એટલે એમ ને? યસ, એટલે ઓકે, તો બટેટા બફાઈ ગયા છે
તો શેનો પ્રોગ્રામ છે મેડમ? પાણીપુરીનો. ઓ અમારે બસ આજે બનાવે છે પાણીપુરી એમ ને? એવું છે, વરસાદનું વાતાવરણ છે ને તો કંઈ ચટપટું ખાવું છે. હા પાણીપુરી બનાવી નાખીએ. ભજીયા આજે 2 દિવસ પહેલા ખાધા હતા. હા પાણીપુરી બનાવી નાખીએ. ઓકે તો આપણે પાણી તૈયાર પાણીપુરીનો છે, હા બટેટા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે, ડુંગળી ટમેટાનું સુધારું છે. ઓકે તો વહેલા હાર પતાવી દેવાની છે ને પ્રોગ્રામ? 6 જ વાગ્યા છે. આપણે રસોઈનું બિરુદ ઉપાડી લીધું છે. એવું છે કારણ કે એમ? લાઈટ છે નહીં અને થોડું ઘણું અંજવાળું છે ને ત્યાં બધું રસોઈ બનાવી નાખીએ. ઓકે તો જો આપણે પાણીપુરી તૈયાર થાય છે આપણે તો બસ એને એકલા જ ખાશે. હા. તો ચાલો એટલે પાણીપુરી ખાવા માટે હા. કોણ આટલી બધી ગાડીઓ કાઢે છે? કોણ? આ રહ્યા કોણ છે? તો આપણે બેસી ગયા છીએ પાણીપુરી ખાવા. વરસાદ બાર ફૂલ ચાલુ છે. ગાડી की બે પાસે તમારી ગાડી માઇન્ડ માઇન્ડ ચાલુ કરીને લઈને આવ્યો. હાલ એ જઈને પાણીપુરી ખાવા. હાલ હાલ. અરે એમ થાય કાંઈ. હાલ. ક્યાં લેવી? તો જો સવારમાં આપણે જાગી ગયા છીએ, મમ્મી પણ જાગી ગયા છે. હા અને મને બહુ વહેલા જગાડી દીધો. મેં ના પાડી થી જાણું તું જગાડમાં એને તમે ખીજાતા હતા ને ત્યારે મારે બ્લોગ શૂટ કરવાનું હતું. એવું હતું તમારો એમ? અસલી ચહેરો ખબર પડે બધું. એવું છે એમ ને? એ ના પાડી તેમ હુવા દે આપણે નાસ્તો કરી લઈએ હા ગાંઠિયા લાવી હા એમ જગાડી દીધો 7:30 સવારમાં 7:30 મને જગાડી દીધો. જગાડાયા જો ફાફડા, હા, એક કઢી, એને જગાડ્યો, ચા એમાં દૂધ. પપ્પા હતો. હમ. પપ્પા હાલવા જગાડ્યા. તો કાં કે એમ આ બોલવાનું નહીં બહુ છોકરા હેરાન થાય મોડે ઉઠી જાગ્યા હોય પછી શેતારમાં જગાડી દો તમે એનું ઊંઘ પૂરી થાય. તો હું પૂરી થાય ખીજાવે ને ખીજાવ તો હું કહું છું મેં ના પાડતી હતી હું એનો કુવા જેવો હતો તો આ કે જગાડી કે એક ટક ખાવાનું બંધ રહેશે. હે હા હે એક તક ખાવાનું બંધ રહેશે હે. એને પપ્પાએ કહેલું. ચાલો બધા નાસ્તો કરવા તો હે તાર પપ્પા કે પછી બપોરે નથી ખાતો એ કે આ ઈ વાત જગાડી દેશે જાનકીને એને કીધું તે જગાડ્યો હતો. એવું બાપાનો હતું. વાંક છે એનો નથી. એવું છે. હા હા જો આપણે જમી કરવી લીધું છે, સવારમાં નાસ્તો પાણી કરીને સીધા આપણે ફ્રેશ થવા આવી ગયા અને ફ્રેશ થઈને હવે આપણે જવું છે ભાવનગર. તો આપણે મેડમજી રેડી થઈ ગયા છે ભાવનગર જવા માટે. ભાવનગર યાદ આવી ગયું છે કારણ કે 3-4 દિવસ આપણે ગામડે રહી લીધું. એટલે હવે જઈએ ભાવનગર, બરાબર ને? નાહી ધોઈ લીધું છે, કામ કાજ થઈ ગયા છે. મમ્મી ગયા છે ચા બનાવવા, આપણે ચા પીને એટલે પછી નીકળીએ ભાવનગર. ચા બની ગઈ છે ને ચા પીવા બેસી ગયા લે. છે. કેમ કે હજી ચાખી નથી. ભરતે ચાખી કેવી બની? હારી બની? તો હાલો બધા ચા પીવા માટે. તો હવે આપણે ભાવનગર જવા નીકળીએ છીએ. હું છું મશીન હાલે એમ નથી. તો જો આપણે નીકળી ગયા છીએ હવે ભાવનગર જવા માટે અને હવે વરસાદ અંધાર્યો છે અને થોડો થોડો ચાલુ પણ થઈ ગયો છે. તો કીધું વરસાદ વધે એ પહેલાં આપણે નીકળી જઈએ, નહીં ભરત? કેમ તો જો આપણે આવી ગયા છીએ ઘરે ફાઇનલી. હવે શાંતિ થાય ઘરે આવી. શાંતિ જોઈ નહીં યાર આપણને તો. હા થાકી ગયા, કેમ કે મારે તો ગામડે જઈએ તો ભાવનગરથી અપડાઉન કરવાનું હોય એટલે મને હવે કંટાળો, એટલે આપણે મને કીધું હાલ ઘરે જઈએ. મેં કીધું તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 9 અને આપણે આવીને છે ને પછી બ્લોગ શૂટ કર્યો નહીં કારણ કે આપણે 4-5 દિવસથી હતા નહીં, આપણું ઘર બંધ હતું. તો આપણે આવીને તો પહેલાં સાફ સફાઈમાં લાગી ગયા, કચરા પોતા, પાણી ભર્યું, આ કર્યું તે કર્યું, ઘણા કામ હોય ઘરોનું. અને ખબર નહીં કે વરસાદ આવતો હશે તો અમારે પાછળ મંદિરવાળો નાનો એવો રૂમ છે ને ત્યાં નાની એવી બારી છે, એમાં કાચ ગોઠવેલા છે પણ આપણને એવો અંદાજ ન હોય ને કે ત્યાંથી નહીં પાણી આવતું હશે. તો ત્યાંથી બધું પાણી આવ્યું હતું ને
તો ત્યાં બધું બગડ્યું હતું તો એ સાફ કરવામાં મારે કલાક 1.5 કલાક વહી ગઈ. તો આજનો દિવસ આમનામ કાંઈ એક તો એમ હતું કે હાઈશ ઘરે જઈને શાંતિથી સૂઈ જશું. ત્યાં પછી ત્યાં ગઈ ને ત્યાં એ બધું જોયું ને તો દિવસ આપણો ત્યાં વેસ્ટ થઈ ગયો અને બહુ થાકી ગઈ હતી. પણ કાંઈ બહારનું બહુ કાંઈ ખાવાની ઈચ્છા નહોતી. ભરતે તો મને કીધું હતું આપણે બહારથી કાંઈક લઈ આવતું કે એમ. કીધું ના, બહારથી આપણે કાંઈ જ ખાવું નથી, ઘરે બનાવી નાખશું. તો આપણે જો ઘરે બનાવવામાં સાવ સાદું ને સિમ્પલ શું છે ભરત, તો આપણે ઘરે જો કેરી ભાખરી અને અથાણું છે. ભરત કે ચાલશે, મારે સિમ્પલ શાક બાક, કારણ કે શાક હજુ ભરત બધું લેવા જવાનું છે. પણ ભરતને આવીને કામ હતું તો એને કામે વયા ગયા કે શાક બકાલું લેવા જવાનો, મારી પાસે ટાઈમ નથી તારી હારે આવવાનો. તો કીધું કાંઈ નહીં, હવે કાલે મોર્નિંગમાં જઈને લઈ આવશું. તો અત્યારે જે ઘરમાં હોય ને બનાવી નાખો. મને કે કાંઈ જ નહીં, કેરીને ભાખરી મારે ચાલશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ચાલો બધા જમવા માટે. શું કેવું ભરત, થાકી ગયા જ કે નો થાઈ ગયા? થાકી ગયા. બોલો આજ તો કાંઈ શું કહેવાય, એમાં એવું છે આજ ભરતને સવારમાં 7 વાગ્યામાં જગાડ્યા હતા એટલે એને ઊંઘ આવે છે. એવું છે ને ભરત? કાંઈ વાંધો નહીં, ખાઈ લ્યો બસ સૂઈ જાજો હો ને. આખો ઘેરાય છે એમ છતાં. અને વરસાદનું એમ હતું, આજે આગાહી હતી પણ કાંઈ વરસાદ આવ્યો નહીં ભરત. આપણે ત્યાં હતા ત્યાં હતો, આયા આવ્યા તો આયા ન આવ્યો. કેટલો વરસાદ હતો એમ. અને અહીંયા પાણીનું ટીપુય નહીં. આપણને એમ હતું ઘાસ ન્યાય હશે એમ. કાંઈ વાંધો નહીં, હવે ચલો ખાઈ લઈએ ત્યાં. તો ગાઈસ ફાઇનલી આપણે જો સુવા માટે આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે રાતના 11. અને ભરતને થોડુંક કામ હતું કે નીચે ગયા છે એનું કામ પતાવવા માટે. તો કીધું એ આવે ત્યાં બ્લોગને એન્ડ આપી દો. હજુ આપણે આ બેડશીટને એ સરખી કરવાની જ, કારણ કે ભરત સૂતા હતા ને તો આખી વીખી નાખી છે. તો કીધું આપણે બેડશીટ પછી સરખી કરીએ, પહેલાં બ્લોગને એન્ડ આપીએ. અને હજુ મારે ફ્રેશ થવા જવાનું બાકી છે. તો જો આપણે ગામડેથી આવી ગયા છીએ અને આવીને આખો દિવસ આજે આપણે વર્કમાં આમનામ પૂરો થઈ ગયો છે. તો આજના વ્લોગને એન્ડ આપી દઈએ. તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.